ડોલ ઉપર રાખ, અહીં ઉપર રાખ, ક્યાં લે હાલ જવા દે ભાઈ. તો મિત્રો આ છે આપણું નવાણ. જો જૂના જમાનામાં શીસણીએથી પાણી શીશીને પીતા માણસો ખેંચો, એ પદ્ધતિ આપણી વાડીએ છે. તો નવાણ બાંધેલું છે અને કમ્પ્લેટ ગરેડીથી દોરીથી પાણી ખેંચીને પીવાની મજા કોઈ વાર આવે. આવી ગયું તાજું તેલ પીવો, ગંગાજળ. અને આ છે આપણી દેશી રીંગણી, એકદમ આશા ગુલાબી રીંગણા, મોસ્તીના કૂણા માખણ જેવા, મજા જ એવા રાખે એવી રીંગણી છે. અત્યારે તો પાઈ દીધી છે, કમ્પ્લીટ કરી નાખીશ. મસ્તની રીંગણી છે. બાજુમાં વાવી દીધી છે ભેંસું માટે જુવાર. અને આ રીંગણી જુઓ, આછા ગુલાબી રીંગણા છે. જુઓ સરસ મજાની આપણી રીંગણી છે. અને આ વાવી દીધી છે આપણે જાર, ઢોરનો સારો. હજી બીજા ઘેરા મોટા થઈ ગયા છે. આ વાવી દીધી છે, ત્યાં પછી નવા જૂની થઈ જાય. અને આ છે આપણા ધાણા, મસ્તીના છે. આપણી મોટર ચાલુ છે અને રચકામાં અને જારમાં પાણી જાય છે. જુઓ લાંબે ધોરીએ જારમાં પાણી જાય છે. સરસ મજાની જાર થઈ ગઈ છે. આ ઢોરનો સારો છે, એની માટે વાવેલો છે. સરસ મજાના ઉનાળે લીલી સમ જેવી છે. અને આ બાજુ આપણો છે રચકો. રચકાની પણ એવી મજા છે. લીલું ડીશે વાડી આપણે, એક બાજુ આપણે વાઢિયું ખડ વાવેલું છે. આ છે આપણી સરસ મજાની વાડી. રચકો પાઈ દીધો. હવે મિત્રો ખાવાના છે આપણા દેશી છીણા. શેકીને જ મજા આવે. સીધું ઝાંઝરું શેકી નાખવાનું, મજા જ એવા રાખે. જવો આજે વાડીએ બધા મિત્રો ભેગા થઈને છીણા ખાવાના છે, મજા જ એવી રાખે. જો કોઈ વીડિયા ઉતારે છે, વાડીએ છીણા ખાવાની મજા જ એવા રાખે. જવો અમારા મોટાભાઈ છીણા શેકે છે. હા વીણે વીણાતા છે, આમને ખાવાના હોય. હા વીણાતા છે, કાલે વીણાય. રજો આની નામ ચણા કહેવાય. હા, આપણા ફાર્મના છે. પ્રોટીનથી ભરપૂર હા, અને મજેદાર. ફાટીઓથી શેકાવાના હોય. હા, અને આ છે નેચરલ વસ્તુ છે. આ છે મેથી, નેચરલ મેથી, છાણિયું ખાતર ઓર્ગેનિક. આ છે લસણ ઓર્ગેનિક, રીંગણા, આ છે રીંગણ ઓર્ગેનિક, જમરૂક છે ઓર્ગેનિક. પછી આ આપણે બદામ બહુ ખાધી. હા, આ જમરૂક છે. આ છે રસકો ઓર્ગેનિક. ઢોરને પણ ઓર્ગેનિક ખવડાવવામાં આવે છે. બોલો રાજુભાઈ, તમારું શું કેવું છે? નહીં સાચી વાત છે. આપણે બધું સાણિયા ખાતર પકાવી છે. ઓકે. કેટલી ભેંસું છે તમારે? કેટલી ભેંસું છે? 5 ભેંસું છે. 5 ભેંસું છે. પાડા કેટલા? પાડો એક જ છે. હમણાં એક ઉકલી ગયો એનો હમણાં બેહણું પતી ગયું. રાજુભાઈ, આ બધું ઓર્ગેનિક? હા, ઓર્ગેનિક ખાતર વાવેલો. અને આ મેથી સાણિયું, પ્યોર સાણિયું ખાતર ભેંસનું જ. ઓકે. અને આ બધા ફળ ફ્રૂટ છે એ એ બધા ઓર્ગેનિક છે. બધું સાણિયા ખાતર વાવેલું છે. આપણે પેલી બદામ, જમરૂકડે બધું કુડે. હા, અત્યારે પાણી વગેરે હત્યા થાય છે. અને પેલી શું કહેવાય, લીંબુડી. હા, ગાજર પણ બહુ સરસ. અને ગાજર એવા છે. જો આમ જુઓ, ઉભા રહ્યો. આ જુઓ દેશી ગાજર. એક ખાવ તો 2 એક હારે ફ્રી આવે. જો બહુ સરસ ગાજર છે. ગાજર ગાજર અને બહુ સરસ. અને ઈ ગાજર શેજ ખાવ તમને આખું ખાઈ દો એટલા ગળ્યા. હા, સરસ એવા ગાજર છે. ઓકે. ચાલો મિત્રો, આજે આપણે ઘઉંના ભાગ્યાને મળવાનું છે.
તો એને ઘઉં પીકવા છે એ જોવાનું છે. એટલે શિવા તુર કેટલીક વાવી હતી? તું 2 વીઘાની હતી. 2 વીઘાની હતી. હા, હારી નાની એવી કેમ છે? નાની એવી છે પણ ફાલ બહુ હતો. હા, કેટલી ઉતરી? 50 મણ જેવી આવી ગઈ. આમ આપણે ખાતર બાતર ડીએપી નું નાખ્યું ને? ખાતર કાંઈ નથી નાખ્યું. આ ઘઉંમાં આપણે જેમ પાણી ખાતર નાખ્યું દેશ ઘઉં છે ને? આ ઘઉંમાં સાણિયું નકરું નાખ્યું જો. બાકી ડીએપી બીએપી કાંઈ નથી નાખ્યું. નહીં ને ઘઉં જો આમ જો જામી ગયા ઘઉં. ઘઉં વાયકલા અને ઘઉંને પોંક ન પડાય. પોક પાડવાનું ગાળવાનું આ 9 પાણે જ પાકી ગયા. હજી એકાદું નહીં જોઈ હવે તો પાકી ગયા. એમ તો આમાં કેટલાક થાય અંદાજે? ઘઉં તો આમાં બહુ ઝાઝા થાય. દાદા એટલે કેટલા 5 મણ જેવું વીઘે થાય? 35 ઉપર થાય. હા, સારા છે ને. હા તો વધે તો દેજે. ઘઉં વધે જ દઉં. હા કીધું. હા, મંદી આવી ગઈ. તને વાવવા દીધું હોય તો તારે ખાવા પૂરતા દેવા જ પડશે ને. હા, એ તો દે. અમારે અત્યારે મંદી આવી ગઈ છે ઘઉં તો જો. મંદી આવી ગઈ એટલે ઘઉં તો દેવા જ પડે ને. બાકી તુર નાની પણ ફાલ સારો જો. અરે તુરનો ફાલ જ આવો કોઈને ન હોય. બીજો આને ઉતારી લીધી છે કે બાકી રહી છે? આ થોડીક પાસ્તરી રહી ગઈ. એવું છે. તુરે ભૂકા કાઢ્યા. તુરે જ હોવાય. તુર વવાય પણ આપણે આમાં તુર જ વાવી હતી તો શું થયું જો? હા, એ ઘઉં વાવવા પડ્યા કે નહીં? હા, તુર વાવી તો ઘઉં વાવો પડ્યા. હા ઘઉં થઈ ગયા ને. ઘઉં થઈ ગયા. દાણા થઈ જાય આપણે. દાણા થઈ ગયા. દાણા ખાતા તારે વચ્ચે ભલે ને આપણે મંદી આવી એમાં શું થઈ ગયું? ઘઉં તો થઈ ગયા. આવો ભાગ્યો હોવો જોઈએ. હા, શેઠને આમ ધગજ જેવો જોઈએ. વાહ સરસ લે ભાઈ.